તો વિશ્વમાં ઈંધણના સંકટ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં હવે વધારો થયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 49 પૈસાથી વધીને હવે 97 રૂપિયા અને 51 પૈસા થઈ ગયો છે। તો ડીઝલનો ભાવ 90 રૂપિયા 17 પૈસાથી વધીને 93 રૂપિયા અને 26 પૈસા થઈ ગયો છે। મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે હવે ઈંધણના ભાવ વધ્યા છે, દૂધના ભાવ વધ્યા, ત્યારબાદ સીએનજીના ભાવ વધ્યા અને હવે પેટ્રોલ ડીઝલના ભાવ, જે ભાવની લોકો રાહ જોઈ રહ્યા હતા કે હવે આ ભાવ પણ વધશે, ત્યારે ક્યારે વધશે તેની રાહ જોવાતી હતી, હવે વધી ગયા છે અને 3 રૂપિયાનો વધારો થઈ ગયો છે। તો દૂધના ભાવમાં પણ વધારો થયો, ત્યારબાદ સીએનજીના ભાવમાં વધારો થયો અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। આખરે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। મોડી રાતે એટલે કે વહેલી સવારે 3 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલનો લીટર દીઠ 2.99નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં 3.09 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારબાદ સુરત શહેરના તમામ જે પેટ્રોલ પંપ છે તેમાં જે લોકો છે તે લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે 3 રૂપિયા, શું કહેશો? એટલે 3 રૂપિયા 3 રૂપિયા, શું કહેશો? આ યુદ્ધના હિસાબે ભાવ વધારે છે, બીજું કંઈ નહીં। એ હા, બરાબર, જેમ લાગે યોગ્ય લાગે એમ કરવું પડે તો બરાબર। આપ જોઈ રહ્યા છો, લોકો પણ સમજી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિને લઈને જે ભાવ વધારો છે તે થઈ રહ્યો છે। આપણી સાથે અન્ય પણ જોડાયા છે। જી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, શું કહેશો? હવે જે સરકાર કરે તે તો કરવું જ પડે ને, બાકી આપણે ભરાવા આવીએ તે કે 100નું મળે તો 100નું ભરો ભાઈ, બીજું શું કરી શકીએ? હા, ઊભા રહ્યો, હમણાં આવ્યો 5 મિનિટ થઈ, નંબર લાગે ત્યારે લાગશે। અમુક તો બંધ જ છે, બધા ઇન્ડિયનના એ બધા બંધ છે। આપ જોઈ રહ્યા છો અહીં જે લોકો છે તે લોકો આ રીતે જે લાંબી કતારો છે તેમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે 3 વાગ્યે જે કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। જે ભાવ વધારો થયો છે 3 રૂપિયા, શું કહેશો? થોડી તકલીફ તો છે બધાને, હવે તો ઓછું થઈ બી જશે ધીરે ધીરે। આવું યુદ્ધનું પ્રમાણ ઓછું થઈ જશે તો ઓછું બી થઈ જશે, કંઈ કહેવાય નહીં। જોઈ રહ્યા છો, લોકો સમજી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે 3 રૂપિયા, શું કહેશો? હવે આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે થોડો વધારો થવાનો જરૂરી જ હતો, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારના હાલ જ અત્યારે એવા છે કે 3 રૂપિયા તો ઓછા છે। અમને એમ કે 15-20 રૂપિયા વધશે, 3 રૂપિયા ઓછા છે, જનતાને રાહત છે આનામાં। જનતાને રાહત છે, 3 રૂપિયા વધારો થયો છે। લોકોને એવી ધારણા હતી કે 15થી 20 રૂપિયા સુધીનો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જે રીતે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારબાદ જે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ જે સ્થિર હતા, છેલ્લા 2-3 વર્ષથી જે ભાવ સ્થિર હતા, પરંતુ હવે તેમાં વધારો થયો છે અને તેનું કારણ જે મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ છે તેના કારણે આ ભાવ વધારો થયો છે। બીજા ઘણા બધા દેશોમાં ભાવ વધારો ઘણા સમય પહેલા થઈ ગયો, પરંતુ ભારતમાં હવે થયો છે। જે રીતે કહેવાતું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ ભાવ વધશે ને તે જ પ્રકારે થયું છે। ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે ને હવે ભાવ વધારો થયો છે। પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો થયો છે। તો પેટ્રોલિયમ એસોસિએશનના જે પ્રમુખ છે તેમની સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી, તેઓ શું કહી રહ્યા છે આવું જોઈએ। પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કર મારી સાથે જોડાશે, તેમની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, રાત્રે લોકો સૂતા હતા અને સવારે ભાવ વધી ગયા, શું અત્યારે સિનારીઓ છે એ ઇન્ડસ્ટ્રીઝનો, એ ઈંધણનો, એ તમારા એસોસિએશન તરફથી શું કહેવાય? હું અરવિંદભાઈ ઠક્કર, ચેરમેન યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દિલ્હી। તો તમે જે એમ કીધું કે રાત્રે સૂતા હતા અને ભાવ વધી ગયો, આમાં કોઈ સરકારે કે ઓઇલ કંપનીએ છેતરામણી નથી કરી, કારણ કે હંમેશા જ્યારે ભાવ વધે છે ત્યારે રાત્રે 11, 12, 1 વાગ્યા પછી જ વધે છે। એટલે આ અમારો નિત્યક્રમ છે। જે અત્યારે ઇન્ટરનેશનલમાં જે અત્યારે યુદ્ધના કારણે અત્યારે
પેટ્રોલિયમ પ્રોડક્ટની શોર્ટ સપ્લાય છે આપણા ભારત દેશમાં અને ડોલરના અત્યારે બેરલના ભાવ વધી ગયા છે, તેને કારણે ભારત દેશને 2000-2500 કરોડનું નુકસાન જાય છે. માટે ભારત સરકારે આ નુકસાન ઓછું કરવા માટે અને ઘણી બધી મોટી સંસ્થાઓની અપીલને કારણે આજે પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. માટે આજે પણ ભારત દેશને ડીઝલમાં 33 રૂપિયાનું નુકસાન જાય છે, પેટ્રોલમાં 17 રૂપિયાનું નુકસાન જાય છે. હજી આમાં એની ખોટ તો ચાલુ જ છે, તેમ છતાંય આપણા ગ્રાહક ઉપર વધારે બર્ડન ન જાય તેવી ભારત સરકારે ચિંતા કરીને ફક્ત નજીવો વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો હું વારંવાર કહું છું કે પૂરો છે. અમને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી, સરકાર તરફથી કોઈ તકલીફ નથી. અમને તકલીફ છે પેનિકથી. લોકો પેનિક કરે છે એટલે અમને તકલીફ થાય છે અને પ્રજાને પણ તકલીફ થાય છે. લોકો ખોટી અફવા ફેલાવે છે અને કોઈ સમજતા નથી અને લાઈનો લગાડી દે છે. માટે મારે પબ્લિકને જ વિનંતી કે હું એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરેપૂરો છે. આજ સુધી કોઈ તકલીફ પડી નથી ને પડવાની નથી. 2022 જ્યારે ભાવ વધારો થયો હતો એ પછી આજે લગભગ 4 વર્ષ થવા આવ્યા, આ પહેલી વાર ભાવ વધારો થયો છે. માટે એના માટે પણ ભારત સરકારને અભિનંદન. એટલે આ અભિનંદન આ ભાવ વધારા માટે એ એસોસિએશનના અરવિંદ ઠક્કર આપી રહ્યા છે. પણ જે યુદ્ધની સ્થિતિ છે એની વચ્ચે આ ભાવ વધારો એટલે સ્વાભાવિક છે કે લોકોને તેની અસર થાય અને ક્યાંક લોકો પણ તૈયાર હતા, પણ એ પૂરતો જથ્થો છે. હજુ ભાવ વધવાની શક્યતા જ્યારે લોકોને લાગી રહી છે ત્યારે એ શહેરીજનો, એ ગુજરાતવાસી, ભારતવાસી પેટ્રોલ પંપ ઉપર લાઈનો ન લગાવે તેવી પણ અહીંયા અપીલ કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસમાં આ બાબતે અથવા તો અન્ય બાબતે શું માહોલ રહે છે અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત તેને કઈ રીતે પહોંચી વળી શકે છે. ક્યારે અમે તુષાર શાહ સાથે દર્શક રાવલજી મીડિયા, અમદાવાદ.